की जय, सद्गुरु महाराज की जय, समस्त सुंदर सात की जय। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ाइयो खीन, लाख तली लालेडिया, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बात, पलना वालू निरखु नेत्रे, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। बोलो श्री प्राणनाथ प्यारे की जय। मूल ना लेवे माए ना, लेत उपली देखा देख, असल स्वरूप को दूर कर, पूजत उनका बेख, पूजत उनका बेख। इत बात बड़ी है समझ की, प्रणाम। अक्षराती श्री धामधनी आपण समस्त संदेश साथ ने आ वाणी द्वारा मूल स्वरूपनी पहचान करावी रह्या छे, अने मूल स्वरूपनी पहचान करावा माटे ज आ चौपाई आपणे बतावी छे। पर रास किताबमां पहला ज प्रकरणमां एक चौपाई एटली बधी महत्वनी आपी के भारे वचन छे ए निर्धार, भारे वचन छे ए निर्धार, साथ करसे ए विचार, जो ना कहूँ सतनो सार, तो मारो साथ केम पहुँच से पार। तो प्यारे सुंदर साथ जी, आ चौपाई जो ना कहूँ सतनो सार, सतनो सारनो मतलब छे कि अत्यारे आपणे जे सांभळता आया छे, जे मनन मंथन करता आया छे अने बीजाने कहेता आया छे, एनाथी कंईक उल्टू छे। शुं उल्टू छे कि आ ब्रह्मांड छे, आ दुनिया आद अनाद की चली जात है अंधेर, निर्गुण सरगुण होय के फिरत यामे फिर। ये दुनिया बने छे ने मटे छे, पण क्यारेय पूर्ण ब्रह्म परमात्मा आ ब्रह्मांड में आव्या नहोता। अने पूर्ण ब्रह्म परमात्मा ज्यारे आ ब्रह्मांड में आया, आम तो चौपाई के छे कि ये तीन ब्रह्मांड हुए जो अब ऐसा हुआ न होसी कब, ये तीनों में ब्रह्म लीला भई व्रज रास अने जागणी कई। पण तन ब्रह्मांड के व्रजनी बात करे छे, ये ब्रह्मांड नो प्रलय थई गयो। क्यारे प्रलय थई गयो? 11 वर्ष ने 52मा दिवसे काल माया तिथि पर हरि, એટલે કાલ માયાના બ્રહ્માંડનો પ્રલય થઈ ગયો। ત્યાર પછી યોગ માયાનું બ્રહ્માંડ, અને યોગ માયાનું બ્રહ્માંડ છે અખંડમાં છે, અખંડમાં રાસ રમાયો છે। અને ત્યાર પછી આ ત્રીજું બ્રહ્માંડ બન્યું, અને ત્રીજા બ્રહ્માંડમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા। તો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવ્યા તો કઈ જગ્યાએ આવ્યા? આમ તો શાસ્ત્રોમાં લખ્યું છે કે પરમાત્મા વિશે જાણવું હોય, પરમાત્મા વિશેનું જ્ઞાન લેવું હોય તો પુરીઓમાં મળે। ક્યાં મળે? પુરીઓમાં મળે।
તો એ પ્રમાણે પુરીઓમાં મળે એવો જ્યારે હતો, એટલે પૂર્ણબ્રહ્મ પરમાત્મા પણ આયા. ક્યારે આયા? દેવચંદ્રજી કાનજી ભટ્ટ કથા કરે છે શામજીના મંદિરમાં, અને ત્યાં આગળ આવ્યા. એ આ બ્રહ્માંડમાં પૂર્ણબ્રહ્મ પરમાત્મા પહેલવેલા આવ્યા. एते दिन त्रिलोक में हुती बुध सुपन सो बुधजी बुध जागृत ले प्रगटे पूरी नवतन. नवतनपुरी अंदर प्रगट थया. नवतन आम तो जामनगर छे, पण पूरी कई कीधी? नवतन कीधी. केम नवतनपुरी कीधु? अवंतिकापुरी हती, अयोध्यापुरी हती, द्वारकापुरी हती, जगन्नाथपुरी हती, काशी विश्वनाथपुरी हती. પુરીઓ તો ઘણી હતી, પણ કોઈ પણ પુરીમાં પૂર્ણબ્રહ્મ પરમાત્મા આવ્યા નહોતા. અને એ પરમાત્મા ક્યાં આગળ આવ્યા? જામનગરમાં. અને જામનગરમાં આવવાથી એ જામનગરને શોભા મળી. કઈ શોભા મળી? 14 લોકમાં ધન ધનપુરી નવતન. આ નવતનપુરી છે એ ધન્ય કહેવાય. કેમ કહેવાય? કે એમાં પૂર્ણ એટલે એનું નામ નવતનપુરી પડ્યું. ત્યાર પછી ફરી વખત છે શ્રીજી જાગણી કરતા કરતા નીકળ્યા. અને જાગણી કરતા કરતા નીકળ્યા તો ક્યાં ગયા? સુરત ગયા. અને સુરત ગયા તો ત્યાં આગળ બિહારીજી મહારાજે અત્યારે જે ચાલે છે ને વિવાદ, એવો જ વિવાદ હતો. બિહારીજી મહારાજે કાગળ લખી નાખ્યો. કેમ કાગળ લખી નાખ્યો? અત્યારે જેમ પેટમાં દુખે છે એમ, કે જો નિજનામ શ્રીજી સાહેબજી ચાલશે તો અમારા બધા તૂટી તૂટીને તો જતા રહેશે, અને ના જાય ને એટલા માટે આ કામ કર્યું છે. અને કામ કર્યું છે ખરું, પણ ઉલટું પડ્યું. કેમ ઉલટું પડ્યું એ પણ ખબર નથી. દેવચંદ્રજીના પછી ફરી વખત જાગણીનો કારોબાર કોના હાથમાં આવ્યો? મહિરાજ ઠાકુરમાં. દેવચંદ્રજી પણ તનનું નામ છે, મહિરાજ ઠાકુર પણ તનનું નામ છે, પણ કારોબાર આવવાથી અક્ષરાધિક અંદર બિરાજમાન થઈ ગયા મહિરાજ ઠાકુર. અને જ્યારે એ જાગણી કરવા માટે નીકળ્યા, હવે જેવા જ નીકળ્યા છે તો જે સુંદી સાથ છે બધા જાગૃત થાય છે. શેનાથી થાય છે? વાણીથી થાય છે. અને એ વાણીનો પ્રસારો કરતા ગયા. સુરતમાં ગયા એટલે બિહારીજી મહારાજે વિચાર્યું કે હવે જો આ મહિરાજને રોકવો પડશે. આ મહિરાજને જો રોકવામાં નહીં, તો મહિરાજ જ માને છે, એમને ખબર નહીં તો અક્ષરાતી જ છે. એ તો મહિરાજ જ માને છે. એટલે કહે છે કે મહિરાજને કોઈ પણ હિસાબે રોકવો પડશે. એટલે રોકવા માટે એ શું કહે છે? નિયમ બનાવે છે કે હે મહિરાજ. તો મહિરાજ જ માને છે, શ્રીજી માનતા જ નથી. જેમ અત્યારે પણ શ્રીજીની કોઈની ઓળખાણ નથી. હે મહિરાજ, હું 3 નિયમ બનાવું છું. એક નિયમ બનાવું છું કે કોઈ દિવસ નીચ જાતિને તારતમ આપવો નહીં. આ નિયમ કોને બનાવ્યો? ગાદીપતિએ બનાવ્યો. આજે પણ ગાદીપતિઓ આ પ્રમાણે માને છે, જતા નથી, અને જાય તો એમને ઘેર ખાતા નહીં. એ કેમ બનાવ્યો એ પણ તમને ખુલાસો કરી બતાવીશ તમને. નીચ જાતિને તારતમ આપવો જોઈએ નહીં. બીજો, વિધવા સ્ત્રીને પણ ના આપવો જોઈએ, અને મારા તારા સિવાય કોઈ દર આપવો જોઈએ. આ નવતનપુરીનું મહત્વ બતાવું છું કે નવતનપુરીનું, અરે મંગલપુરીનું મહત્વ બતાવું છું કે મંગલપુરી કેમ કહેવાય છે. તો સુરત, પણ મંગલ કાર્ય કયું મંગલ કાર્ય કર્યું એ આપણે સમજવાનું છે. 3 નિયમ બનાયા, અને શ્રીજીએ 3 નિયમો પદ્ધતિસર, એવું નહીં કે મન ઘડિત અપશબ્દો નહીં, કોઈને ઉતારી પાડવા નહીં. શ્રીજીએ લખ્યું કે હે બિહારીજી મહારાજ, હજુ તો ધામ ધણીની શોભા આપે છે પાછા. હે બિહારીજી મહારાજ ધામ ધણી, તમે જે નિયમ પહેલો બનાવ્યો છે એ નિયમ ખરેખર દેવચંદ્રજી એ ચલાયો એની વિરુદ્ધમાં છે. દેવચંદ્રજી
એ ચલાવ્યો, સદગુરુ ધણીશ્રી દેવચંદ્રજીએ ચલાવ્યો એની વિરુદ્ધમાં છે. તો કે કેમ વિરુદ્ધમાં છે? તો કીધું કે સદગુરુ ધણીશ્રી દેવચંદ્રજીએ પહેલા ખોજીબાઈને જે શાકભાજી વેચતી હતી એને તારતમ આપ્યો છે. એટલે જો આપણે દેવચંદ્રજીની રાહ ઉપર ચાલવું હોય તો આ નિયમ બિલકુલ ચાલવાના નથી. ભાઈ નિજાનંદ કોને કહેવાય, નિજાનંદી કોને કહેવાય, આ બધું સમજવાનું આમ જ છે. ધણીશ્રી દેવચંદ્રજીએ જે રાહ ચલાવી છે એ રાહ ઉપર ચાલવા વાળા છે એ જ નિજાનંદી છે. અને એ રાહ ઉપર ચાલે છે એટલે સંપ્રદાય નિજાનંદ છે. એ પ્રમાણે પહેલો નિયમનું ખંડન કર્યું. કયા નિયમનું? કે નીચ જાતને તારતમ આપવો જોઈએ નહીં. બીજો નિયમ પણ પાછળ કીધું કે એ ખોજીબાઈ હતી પણ ગોલા જાતિની હતી. અને ગોલા જાતિની એટલે છોટી જાતિ. અને છોટી જાતિ છે એટલે તમારો બીજો નિયમ પણ કેન્સલ. તમારો બીજો નિયમ પણ કેન્સલ. કેમ કેન્સલ? કે ધણીશ્રી દેવચંદ્રજીએ ખોજીબાઈને તારતમ આપ્યો અને એ ગોલા જાતિની હતી અને નીચ જાતિની હતી અને વિધવા પણ હતી. એટલે આ બે નિયમ કેન્સલ. હવે ત્રીજો નિયમ છે એ પણ તમારો નિયમ સાંભળી લો. સદગુરુ ધણીશ્રી દેવચંદ્રજીએ કહ્યું હતું કે જેને તારતમ મળે સોય પ્રકાશ કરે. જેને તારતમ મળે સોય પ્રકાશ. અને એ ધણીશ્રી દેવચંદ્ર વાણીમાં લખ્યું છે કે હું ભૂલું તો તું મને જગાડજે અને તું ભૂલે તો હું તને પલમાં દેવું બતાવી. તો એ પ્રમાણે આ તમારા ત્રણેય નિયમો કેન્સલ. હવે આ પ્રમાણે કાગળ મોકલ્યો. કાગળ મોકલ્યો એટલે ફરી વખત છે બિહારીજી મહારાજે વિચાર્યું કે આ કોઈ વાતે મક્કર જવાનો નથી. અને નથી મક્કર જવાનો એટલે નવો કાગળ લખ્યો. કેવો કાગળ લખ્યો? અત્યારે શાસ્ત્રાર્થ વાળા કાગળ જેવો. ભાઈ શાસ્ત્રાર્થ કોને કહેવાય એ જ ખબર નથી ને શાસ્ત્રાર્થ કરવા માટે બેસી જાય છે. શાસ્ત્રાર્થ થયો છે ક્યાં આગળ થયો? હરદ્વારના કુંભના મેળામાં. એકાંતમાં નહીં થયો. અને હરદ્વારના કુંભના મેળામાં શાસ્ત્રાર્થ બધા ધર્મના ધર્મચારીઓ એક જ ધર્મવાળા બોલતા હતા. અને શ્રીજી જવાબ આપે ને તો હવે જો જે ધર્મવાળા બોલે છે એ ખોટું બોલે તો બીજા એમને પકડે કે ના પકડે. એટલે નિર્ણાયક જોઈએ કે ના જોઈએ. એ પહેલો શાસ્ત્રાર્થ થયો હરદ્વારના કુંભના. બીજો શાસ્ત્રાર્થ થયો ક્યાં આગળ થયો? ઔરંગાબાદમાં. રાજા ભાવસિંહ અને એમના દરબારમાં પંડિતો હતા. અને આ બાજુ કોણ હતા? મુકુંદાસ હતા. મુકુંદાસે પ્રશ્ન તૈયાર કર્યા અને પંડિતોએ પ્રશ્ન તૈયાર કર્યા અને એ પ્રશ્ન તૈયાર કરીને મૂક્યા. અને જ્યારે મૂક્યા ને તો નિર્ણાયક કોણ હતું? પંડિતો હતા? નહીં. પંડિતો તો મુકુંદાસના ચરણોમાં આવીને આજીજી કરવા લાગ્યા કે હે મુકુંદાસ, તમારા જે સદગુરુ છે, તમારા ધામના ધણી છે, એમને તો એવું લખ્યું અમારો રોજગાર ભાગે એમ, તો અમારી છુટ્ટી કરો. અમે 10-12 હાર્યા એવું જાહેરમાં વાણીમાં ચોપાઈ છે, વિતકમાં છે. તો એ પ્રમાણે જ્યારે એ કહ્યું, કોણ નિર્ણાયક હતું? રાજા ભાવસિંહ. અને ભાવસિંહે બોલો અડધો પગાર ઓછો કર્યો કે ના કર્યો? શાસ્ત્રાર્થ કરવો છે તો નિર્ણાયક જોઈએ. અને નિર્ણાયક કેવો જોઈએ? પારદર્શક જાણતો હોય એને જોઈએ. એવું નહીં કે હાજી કરવા બેસી જાય એવા. હજુ આગળની વાત કરીએ કે પન્ના ધામમાં શાસ્ત્રાર્થ થયો. કોને શાસ્ત્રાર્થ કર્યો તો? બલદીવાન કાકાએ કરાયો. કોની જોડે? મોબ્બાના કાજીને બોલાયો. શ્રીજી પ્રશ્ન પૂછે છે, મોબાના કાજી જવાબ આપે છે. નિર્ણાયક કોણ હતું? બલદીવાન કાકા હતા.
અને એ બલદીવાન કાકાએ કીધું કે હે મિયા, તું કોઈના દબાણમાં તો આવ્યો નથી ને? ચલ માથા ઉપર સ્વરૂપ સાહેબ મૂક, એટલે કુરાન મૂક, અને કુરાન મૂકીને કસમ ખા, મુસલમાન મરી જાય, કપાઈ જાય, પણ કોઈ દિવસ કુરાનના સોગંદ ના ખાય, ના ખાય અને ના ખાય. અને આપણે આચાર્યો હશે, સંતો હશે, ગાદીપતિઓ હશે કે સુંદી સાથ હશે, વાત વાતમાં રાજ્યની કસમ ખાવાવાળા છે, એ આપણને બતાવે છે. આ પહેલેથી જ વાણીમાં લખેલું છે, એવું નથી લખેલું, એવું છે. આવો આગળ. હવે સુંદર વલ્લભ ને બદ્રી 3 જણા હતા, અને 3 જણની અંદર કીધું એક આવો, કારણ કે ચોફેર વહ વહ બોલે ચાલે ખરું. એક જણ આવો, અને એમાં બદ્રીને મોકલ્યો, અને બદ્રીએ જે જવાબ આવેલો, નિર્ણાયક કોણ હતું? બલદીવાન કાકા છત્રસાલ હતા કે નહીં? તો એને શાસ્ત્રાર્થ કહેવાય. આ તો કહી કા ઈટ ને કહી કા રોડા, ભાણુમતી ને કુંભા જોડા, આ તો શાસ્ત્રાર્થ છે. આવો અસલ મૂળ વાત અહીં આગળ આવે છે. બિહારીજીએ કાગળ લખ્યો. કેવો કાગળ લખ્યો? કે હે મહારાજ, એ તો મહારાજ જ કહેવાના છે, એને મૂળ ના લેવે માયના, લેત ઉપલી દેખા દેખ, અસલ સ્વરૂપ કો દૂર કરું પૂજા ઉનકા ભેખ, એ ભેખની જ પૂજા કરવાના છે. અને આજે બધા ભેખોની પાછળ પડ્યા છે, મૂળ સ્વરૂપની કોઈને ઓળખાણ નથી, નથી અને નથી. આવા બરાબર જોઈએ. હે મહારાજ, આજે મેં બરાબર ચિંતવન કર્યું, 12,000ના એક મુખારવિંદ ઉપર મેં નજર ફેરવી, તારી ચહેરો જ નહીં દેખાતો, એટલે 12,000માં નથી. હવે જો 12,000માં ના હોય તો સુંદી સાથમાં રખાય ખરું? એટલે સુંદી સાથમાં ના રખાય, પરમદમમાં રખાય, અને પરમદમમાં ના રખાય તો વસ્તી જુદું કરવું પડે કે ના કરવું? આ બધા નિયમો હું તને પરમદમથી કાઢી મૂકું છું, સાથથી અલગ કરીશું, બરાબર છે, અને મારો ને તારો રસ્તો જુદો. ભાઈ જુદાગી ઈશ ઠોર. અને એ પ્રમાણે જ્યારે જુદાગીની વાત આવી તો પ્રસંગ પણ બરાબર સાંભળી લો. અહીં આગળ એમ કહેવામાં આવે છે કે પ્રાણનાથજી અને બાયજુરાજના લગ્ન થયા. હજુ બાયજુરાજની પણ ઓળખાણ નથી, બાયજુરાજની ઓળખાણ નથી અને નથી. જો બાયજુરાજને શ્યામા મહારાણી કહેતા હોય તો ખરેખર એ ગલત છે. કેમ ગલત છે એ સમજી લેવું હોય તો પહેલેથી આવો. દેવચંદ્રજીની અંદર કોણ બિરાજમાન છે? શ્યામા મહારાણી. અને શ્યામાજીએ 40 વર્ષ કસની કરી, દર્શન આપ્યા. કોને આપ્યા? અક્ષરાતીત ધામના ધણીએ. અને અક્ષરાતીત ધામના ધણીએ દર્શન આપ્યા પછી કીધું તારે પૂછવું હોય પૂછી લો, હવે ફરી હું તને દર્શન આપવાનો. ધણી કહો જાઓગે તુમારે અંદર આકારનો મતલબ છે કે રૂપ કહેવાય, તન કહેવાય, અને એ તનમાં બિરાજમાન થઈ ગયા. તુમારે અંદર આકાર મેં આઈ કે બેઠે, એ અંદર બેસી ગયા. અને અંદર બેસી ગયા તો દેવચંદ્રજી કેટલી શક્તિ છે? 3. રાજજી, શ્યામાજી અને જાગ્રત. દેવચંદ્રજીનું ધામ ગમન થયું તો 3 શક્તિ નીકળી કે ના નીકળી? કોની અંદર બિરાજમાન થઈ ગઈ? મહારાજ ઠાકુરમાં. અને મહારાજ ઠાકુરમાં બિરાજમાન 3 શક્તિ થઈ ગઈ તો રાજજી કોની અંદર છે? ઇન્દ્રાવતીના ધામદિલમાં. શ્યામાજી કોની અંદર છે? ઇન્દ્રાવતીના ધામદિલમાં. અને જાગ્રત બુદ્ધ પણ કોને છે? ઇન્દ્રાવતીના ધામદિલમાં. તો રાજજી, શ્યામાજી અને જાગ્રત બુદ્ધ કોની અંદર બેસે? મહારાજ ઠાકુરની અંદર, ઇન્દ્રાવતીના આત્મમાં, ધામદિલમાં. હવે વિચારો, ફૂલબાઈ સાથે લગ્ન કર્યા છે તો ફૂલબાઈમાં જીવ હશે કે નહીં હોય? તો ફૂલબાઈમાં પણ આત્મ હશે કે નહીં હોય? તો ફૂલબાઈમાં આત્મનું નામ શું છે? અમલાવતી. અમલાવતીની આત્મા છે. ફૂલબાઈએ શરીર છોડી દીધું તો ફૂલબાઈએ શરીર છોડ્યું તો અંદરથી કોણ નીકળ્યું? અમલાવતીની આત્મા. કોની અંદર બિરાજમાન થઈ ગઈ? તેજ કુંવરીમાં. અને તેજ કુંવરીમાં બિરાજમાન થઈ ગઈ એટલે હવે તેજ કુંવરી સાથે લગ્ન કર્યા. બાયજુરાજ કેમ કહેવાયા? બાયજુરાજ કેમ કહેવાયા એ પણ તમે સાંભળી લો.
બાયજુરાજને કેમ માનવાના એ પણ તમને સમજાવી દઈશ. જ્યારે નલિયા બંદરમાંથી નીકળ્યા, ખંભાલિયાના રાજાએ જાપ તો કર્યો, ત્યારે સુરતના નાગર બ્રાહ્મણો હતા અને નાગર બ્રાહ્મણોને પૂછવા આવ્યું કે આ કોણ છે? આ તો અમારી બેન છે. હવે એ નાગર બ્રાહ્મણોએ તેજ કુંવરીને બેન કીધું, તો બેન કીધું તો બેનનું પિયર કયું કહેવાય? જો ભાઈઓ રહેતા હોય, ભાઈઓ એટલે સમજ્યા કે ના સમજ્યા? કોણ ભાઈઓ? સુરતના નાગર બ્રાહ્મણો હતા ને, એ નાગર બ્રાહ્મણોએ એવું કીધું આ તો અમારી બેન છે, અને બેન છે એટલે પછી હવે તેજ કુંવરી તો કહેવાય ના. હવે તેજ કુંવરી કહેવાય નહીં, કારણ કે ખંભાલિયાનો રાજા સામે બેઠો છે એટલે તેજ કુંવરી ના કહેવાય. એટલે એમનું નામ શું પડ્યું? બાયજુ રાજ પડ્યું. અને જે બાયજુ રાજ છે એ બાયજુ રાજની અંદર કોની આતમ છે? શ્યામાજીની નહીં. હવે જે કાગળ લખ્યો બિહારીજી મહારાજે, શ્રીજી કાગળ વાંચી રહ્યા છે અને કાગળ વાંચતા વાંચતા એવું આવ્યું કે હું તને પરમધામથી કાઢી મૂકું છું, સુંદી સાથમાંથી આજે તારો મારો રસ્તો જુદો છે. એટલે શ્રીજીના મુખારવિંદ ઉપર આવ્યું કે હે રતનભાઈ, તું પરમધામની આત્મા છું, તારે આવું ના લખવું જોઈએ. જેવો શ્રીજીના મુખારવિંદનો ભાવ બદલાયો તો કાગળ લઈને ગતા રહ્યા. એક બાજુ કોણ? ભીમભટ્ટ, શ્યામભટ્ટ જે હતા ને સુંદી સાથ, એ બધા જ એક બાજુ ગયા અને કાગળ વાંચવા લાગ્યા. કાગળ વાંચવા લાગ્યા ત્યારે ખબર પડી કે હાલે આ તો જબરું લખ્યું છે. કે કેવું લખ્યું છે? આ કટુ વચન વાળું. કેવું કટુ વચન? કંસના વંશજો, રાવણના વંશજો, ત્રાસવાદીઓ, આતંકવાદીઓ લખેલું છે કે નહીં? આ કાગળમાં નહીં હો, અત્યારે જે ચાલે છે એમાં. તો એ પ્રમાણે સુંદી સાથે એક બાજુ લઈ ગયા કાગળ અને વિચાર્યું બરાબર. સુંદી સાથે સમજવા જેવો પ્રસંગ આવ્યો. હવે સુંદી સાથે એક બાજુ જઈને વિચાર્યું, સુંદી સાથે તોલો 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 તોલોનો મતલબ તોલવાનું એટલે કાંટો થોડો છે. વિચારો કે જે કામ ધણી શ્રી દેવચંદ્રજી કરતા હતા એ કામ કોણ કરે છે? બિહારીજી. બધા સુંદી સરકાર નહીં, બિહારીજીએ બધાને બહાર કાઢી મૂક્યા. શંકા લાવી. બિહારીજી કોને રાખે? હાજી હાજી કરવા વાળાને રાખે. હાજી હાજી કરવાને રાખે અને જે જાગૃત હોય એને રાખતા નથી. તો આજે આ જાગણીનું કામ કોણ કરી રહ્યું છે? તો જાગણીનું કામ કોણ કરી રહ્યું છે? એ જ્યારે ભાવ આવ્યો ને તો તરત જ ત્યાં કહેવા લાગ્યા એ તો એમ કે શ્રીજી કરી રહ્યા છે. તો કોની રાહ જોવો છો? કોના હૃદયમાં દેવચંદ્રજી બિરાજમાન છે? લખ્યું છે વિતક સાહેબમાં, કિનકે હૃદય. તોલો બિહારીજીમાં છે કે મહેરાજ ઠાકુરમાં શ્રીજીમાં છે? કે શ્રીજીમાં. કોની રાહ જોવો છો? શ્રીજીને કહી દીધું ચલો જાગણીનું કામ તમે માથા ઉપર લઈ લો. સુંદીર સાથના હુકમથી કામ લીધું અને ત્યારથી પછી એ કામ મંગલ કાર્ય કર્યું. કારણ કે અહીંયા સુધી પ્રાણનાથજી જાહેર થયા નહોતા. જાહેર કર્યા એ મંગલ કાર્ય કે નહીં ત્યાં આગળ બાયજુરાજ સાથે લગ્ન કરી નાખ્યા. વાણીમાં ચોપાયો આવડતી ના હોય અને આડેધડ માંગવાનું કરવાનું કે માંગા કિયા રાધાબાઈ સો, પણ બ્યાહે નહીં પ્રાણનાથ, પરિણ્યા નથી પ્રાણનાથ. માંગા કિયાનો મતલબ માંગણી કરી, અને લગ્ન કરવાનો મતલબ છે કે એકમેક થવું. વ્રજમાં એકમેક નથી થયા. કેમ નથી થયા? મૂળ સંબંધે. મૂળ સંબંધ કયો? શ્યામાજી અને રાજજીનો મૂળ સંબંધ છે. તો શ્યામાજી જાગૃત થયા નહોતા, અને જાગૃત નહોતા થયા એ બ્યાહ્યા નહીં કીધું છે, એ પરિણા નથી કીધું છે. જે જાગૃત નથી થયા ને એને પરિણા નથી એમ કીધું છે. કે નહીં તો ફેરા ફરી લીધા કે ત્યાં. એટલે સુરતમાં કોઈ કહેતા હોય કે બાયજુરાજ મહારાણી, બાયજુરાજ મહારાણી ક્યારે બન્યા એ પણ તમને ખબર નથી. એ પણ સમજાવીશ તમને. અત્યારે તો બાયજુરાજ છે, હું આજે નથી લાવ્યો સેવા પૂજા, શેરપુરની છપાયેલી છે, પણ શું કરે, એટલું અહોભાગ્ય આપણું છે કે આપણને મળ્યું છે, અને કમ ભાગ્ય એમનું છે કે એને પણ આપણે ઓળખી શક્યા
એક વિડીયો આવ્યો, વિડીયોની અંદર કીધું 3 પેઢી સુધી ઓળખાણ નહીં થાય. કે કેટલી પેઢી? 3 પેઢી સુધી ઓળખાણ ના થાય. અને એની અંદર 2 પેઢી ગતિ રહી. 2 પેઢી ગતિ રહી. એ કહેતા પહેલા જે ગાદી ઉપર બેઠા છે એનું પણ અપમાન થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. 2 પેઢી એટલે નહીં ખબર પડી હોય. પહેલી પેઢી સદગુરુ રામ રતનદાસજી, બીજી પેઢી ધર્મવીર જાગણી રત્ન સરકારશ્રી, અને ત્રીજી પેઢી સ્વયં રાજન સ્વામી. આ 3 પેઢી ભાઈ બોલ્યા છે એવું વિડીયો સાંભળજો. 3 પેઢી સુધી ખબર નહીં પડે. અને એમ કીધું 2 પેઢી તો ગતિ રહી. 2 પેઢી તો ગતિ રહી. તો 2 પેઢી કઈ ગતિ રહી? તમારી ગઈ, મારી ગઈ, કે જે વાતો ચાલે એની ગઈ? રામ રતનદાસજીની ગાદી પર બેઠા છે ને એનું પણ અપમાન, જેમ બિહાર પેલા ચિંતામણીએ કર્યું હતું એવું. ચિંતામણી અપમાન કર્યું હતું ને, કેવું અપમાન કર્યું હતું? કોડી સે હીરા ભયા, હીરા સે ભયા લાલ, આધા ભગત કબીર હે, પૂરા ભગત પ્રાણનાથજી કહેવા લાગ્યા, એટલે ચિંતામણી તને એટલી ખબર નથી કે જેની ગાદી ઉપર બેઠો છું એને અડધો કહું છું. વગોયા કે ના વગોયા? શેરપુરની ગાદી અને શેરપુરમાં રહીને એલાઉન્સ કરતા હોય, અને શેરપુરની અંદર કે પેઢી ગતિ રહી એમ કહેતો. સમજો તો ખ્યાલ આવે ને. એટલે માંગા પહેલે મંડલ મેં માગી મુझे. પહેલા મંડળની અંદર કોણ હતું? વ્રજમાં. પણ પહેલે ફેરે દોઈ અને દૂજે પે દોઈ, 4 થમ ચોરી રચી. 4 થમ કયા? વ્રજનો, રાસનો, ધનશ્રી દેવચંદ્રજી, અને ચોથો હક્કી સ્વરૂપ સ્વામીશ્રી પ્રાણનાથજી. 3 ફેરે દુલ્હે પીછે ફીરી. 3 ફેરે દુલ્હે પીછેનો મતલબ 3 વખત રાજ્યની પાછળ પાછળ રહી જાગૃત ના થઈ, અને ચોથે ફેરે આગળ ભાઈ. ચોથી ફેરે આગળ એટલે ઇન્દ્રાવતી કહેવા લાગી. પણ ઇન્દ્રાવતી નહીં, ઇન્દ્રાવતીના ધામમાં કોણ બિરાજમાન એ પણ કોઈને ખબર નહીં હોય. ધનીજી કો જોશ, આતમ દુલ્હીન, નૂર હુકમ, બુદ્ધ મૂલ વતન, એ 5 મિલ ભાઈ મહામત. 5 શક્તિ જો ભેગી થઈ એને મહામત કહેવાય, એને મહામતી કહેવાય. તો 5 શક્તિ કોની અંદર છે? મૈરાજ ઠાકુરમાં. તો શ્યામાજી કોની અંદર છે? મૈરાજ ઠાકુરમાં. અને મૈરાજ ઠાકુરમાં શ્યામાજી હોય તો આ બાજુ તેજકુંવરીમાં કોણ છે? પણ તેજકુંવરી ના કહેવાય. હવે શું કહેવાય? બાયજુ રાજ કહેવાય. બાયજુ રાજની અંદર શ્યામા મહારાણી નથી, નથી અને નથી. કોણ છે? અમલાવતીની આત્મા. શેરપુરમાં છપેલી સેવા પૂજા છે, હું લાવવાનું ભૂલી ગયો, નકન તમને ગઈ બતાવત. આરતી કરું રે શ્રી પ્રાણ જીવન, આનંદ અતિ ગન, જીયાવરની આરતી. અને એની અંદર છે ને અમલાવતી નામ પણ આવે છે, મૈરાજ ઠાકુરનું પણ નામ આવે છે. પણ જુએ તો ખ્યાલ આવે ને. અંધો કે સામને રોના, અપના હાલ ખોના, એ વિચાર નહીં કરવાનો. આવો બરાબર જોઈ લઈએ. કેમ મેં કીધું? એટલા માટે કીધું મૂળ ના લેવે માયના. મૂળ માયનો શું છે? મૂળ માયનો છે એ તેજકુંવરીનું તન છે. લેત ઉપલી બેખા બેખ. ઉપલી બેખા બેખનો મતલબ સુંદર સાથ જે સુરતના હતા, અને એમને બેન કીધું, અને મૈયર કીધું, પિયર કીધું, એટલે બાયજુ રાજ કહેવાયા. અસલ સ્વરૂપ કો દૂર કર. શ્યામાજીને દૂર કરી નાખવાના. અને કોની પૂજા કરવાની? પૂજા ઉનકા. એ જ પ્રમાણે વ્રજની અંદર વાત છે, એ પણ તમને બતાવીશ. ચોપે બરાબર સાંભળો, મારા મુખની વાત તો નથી. अर्थ को डालने उल्टा, अर्थ को डालने उल्टा, अर्थ ने उल्टी दिशा में ले जाए. अनेक तरफो ताणे, अनेक तरफो जन तो अर्थो बनावाना, जोन तो अर्थो बनावाना. केम अर्थो बनावाना? आज दिन सुधी कहेला कि अरब नी अंदर मोहम्मद छे अने हवे कहेवा लाग्या अरब में कृष्णजी. भाई चौपाई में आव्युं ने अरब में कृष्णजी. आज सुधी अरब में कृष्णजी नता आवता पण हवे आवी गया. अर्थ को डालने उल्टा. मूढ़ों को समझावने, मूढ़ों को समझाई के मूढ़ मती
જેને બુદ્ધિ નથી એને સમજાય કે રહેશ બીચ મેં આને, અને એની વચ્ચે ખેંચા ખેંચ કરે. પરમ દિવસના વિડીયોમાં એક ચોપાઈ હતી, વાલાજી રે સાવન માસની અષ્ટમી કોઈ કૃષ્ણ પક્ષની જે મુંડેરે એ ઋત રૈની વાલાજી વિના ઘણું દોહેલી ગઈ તે. ઇન્દ્રાવતી ખટૃતિનું પ્રકરણ છે, બીજા પ્રકરણની છઠ્ઠી ચોપાઈ. બરાબર સાંભળો, अर्थ क्या ले जाए, अर्थ को डालने उल्टा, अर्थ ने उल्टी जगह ले जाए છે, ક્યાં લઈ જાય? બરાબર સાંભળો, આ પ્રસંગ છે જ્યારે મથુરાની જેલમાં બાળકનો જન્મ થાય છે. એ બાળકને લઈ અને ગોકુળમાં આવે છે. જે દિવસે ગોકુળમાં બાળક લઈને આવ્યા, જે સમય, દિવસ નહીં, જે સમયે, દિવસ તો તમને ખબર છે કે શ્રાવણ માસની અષ્ટમી, રાતના 1 વાગે પરમધામથી રાજી મહારાજ એ બાળકમાં પ્રવેશ કરે છે. તો પરમધામની આત્માઓએ પણ પ્રવેશ કર્યો કે ના કર્યો? શેમાં કર્યો? ચોપાઈ સાંભળી લો બરાબર. જો નિંદ में देखिए सुपन यो उपजे हम व्रज वधु जौनो उपजत ही मन आशा गणी कब मिलसी हम अपने धनी. मतलब 12 વાગે, अरे 1 વાગે રાજ્યનો જોશ આવ્યો, રાજ્ય આયા, સાથે આત્માઓ પણ આવી, અને આત્માઓ આવી ક્યાં? ગોપીઓના ઉપજત હી લખ્યું છે, નિંદ में देखे उपજો हम व्रज વધુ જન. ગોપીઓ બની ગઈ, અને ગોપીઓ બની ગઈ રાતના 1 વાગે બધી ગોપીઓ પોતપોતાના ઘરમાં જાગી પિયા તળપવા લાગીને. તો ત્યાં આગળ દરવાજા બંધ હતા, અને દરવાજા બંધ હતા, આખી રાત તડપી. પ્રસંગ ત્યાંનો છે. અને અહીંયા આગળ ઇન્દ્રાવતી કહે છે, હે સદગુરુ, હે ધામના ધણી, તમે જ્યારે મારાથી ના પ્રણામ કર્યા, અને એટલા માટે જેમ એ હતું, મને એના કરતાં પણ વધારે તડપ લાગી, મને એટલો બધો વિરહ લાગ્યો. પ્રસંગ ક્યાંનો છે. ઇન્દ્રાવતી પોતાની પર ઘટાડે છે, અને આગળ ક્યાં કૃષ્ણને સિદ્ધ કરવા માટે લગાવી દે છે. કहीं ના થાય. આગળ લખ્યું છે, मांगा किया राधाबाई सो पण ब्याहे नहीं प्राणनाथ मूल संबंध एक अंगे विलसे वल्लभ साथ. पहले मंडल में मांगी मुझे, पहले मंडल ने मांगी मुझे मतलब છે કે વ્રજની અંદર આયા હતા, પણ વ્રજમાં જાગૃત થઈ નહીં. સો બ્યાહી ઈત, આ બ્યાહી ઈત, આ પ્રસંગ, આ કિરંતન ક્યાં ઉતર્યું? હરિદ્વારમાં. તો હરિદ્વારમાં ક્યારે ગયા? સુરત પહેલા ગયા, સુરત પછી? તો સુરત પછી ગયા. તો ત્યાં ક્યાંથી બાઈજુરાજના લગ્ન કરવાના હતા, અને ત્યાં ઘટાડવાની જરૂર ક્યાં રહી? લખ્યું છે આએ આગમબાની હિત મિલી, આગળ લખી નાખ્યું હતું, અને અગમ પ્રમાણે એ લખ્યું છે એ પ્રમાણે છે. શુદ્ધ સીધી રસૂલે દઈ, છેલ્લી ચોપાઈ, શુદ્ધ સીધી રસૂલે દઈ. રસૂલ કોણ? એ પણ ના ઓળખતા શું કરવાના? हुक्म लेकर हाथ में कहलाया मैं रसूल हो मेरी अर्श की अरवाओ जिन जाओ तुम भूल. दुनिया रसूल के तो कहवा लग्यो, पण हूँ तमारो रसूल, हूँ तमारो खावंद छू. એટલે કે હુકમ લેકર હાથ में કોણ આયા? રસૂલ આયા. શુદ્ધ સીધી રસૂલે દઈ, પણ સમજે નહીં ચંડાલ. બોલો શ્રી પ્રાણનાથ. ચોપાઈ નોંધ કરો, એક પણ શબ્દ ગલત નથી. સનંદ કિતાબ 26મું પ્રકરણ, ચોપાઈ નંબર 25. ફરી સાંભળો, શુદ્ધ સીધી રસૂલે દઈ પણ સમજે નહીં ચંડાલ. 3 અંગ આગજો દખરી, મતલબ એના અંગમાં એટલી બધી આગ લાગશે, એટલી બધી આગ લાગશે, અને એ આગમાં બળી બળીને ભસ્મ થઈ જશે. હું નહીં કહેતો, વાણી કહેશે. બરાબર સાંભળો, 3 અંગ આગજો દખરી હાય હાય જંપે ક્યોએ ન એ જાલો. એ કોઈ દા ઠંડુ પડવાનું નથી. કેમ નથી ઠંડુ પડવાનું? સ્વયં ધામ ધણી અક્ષરાથી તે આપણને એ વાત બતાવી છે. એટલા માટે એટલે પ્યારે સુંદીસાજી, મૂળ ના લેવે માયના. હવે આવા બરાબર સમજી લો, મૂળ માયનો કોણ? અક્ષરાતીત. લે તુપલી દેખા દેખ, રૂપની પાછળ લાગી ગયા, સ્વરૂપની કોઈની ઓળખાણ છે? અસલ સ્વરૂપ કો દૂર કર. અસલ સ્વરૂપ કોણ? અક્ષરાતીત સચ્ચિદાનંદ. અને અસલ સ્વરૂપની વાત પણ તમને બતાવી દઉં. પ્રાણનાથજીએ પોતે પોતાના મુખારવિંદથી નામ આપ્યું. કેમ નામ આપ્યું? કે તે વખતે બહુ નામ ચાલતા હતા. કયા? કૃષ્ણ નહીં,
નામ ચાલતા હતા રાજ, પ્રાણનાથ, ધણી, સચ્ચિદાનંદ, અક્ષરાતીત. આ નામ ચાલતા હતા ને એટલે હવે પ્રાણનાથજીએ કીધું આ નામ થશે તો ગરબડ થશે. એના કરતા પ્રાણનાથજી વિચાર્યું હું એવું નામ આપી દઉં કે આ બ્રહ્માંડ રહે તો સુધી નામ બદલાય જ નહીં. અને એવું કયું નામ આપ્યું બરાબર ચોપે સાંભળી લો, પછી આપણે સમય મારો પૂરો થાય છે. પહેલા તો આ પ્રસંગ જોવા જઈએ તો બ્રહ્મલીલા ઢાંપી હતી. બ્રહ્મે લીલા કરી પણ ઢંકાઈ ગયેલી. શેમાં ઢંકાઈ ગયેલી? અવતારોમાં. કયા અવતારમાં? પરશુરામ અવતાર, રામ અવતાર, મચ્છા અવતાર, કચ્છા અવતાર. આમાં ઢંકાઈ ગયેલી? ના. કયા અવતારમાં ઢંકાઈ ગયેલી ને? અવતારનું પ્રકરણ કાઢીશું સમય આવશે તારે. અવતાર કૃષ્ણના કેટલા થયા એ કોઈ જાણતું નહીં હોય. કૃષ્ણના 2 અવતાર. એક અવતાર ક્યાં આગળ? મથુરામાં પ્રગટ થયો તે, અને બીજો અવતાર કોણ? અક્રૂર સંગે જાય છે ને મથુરામાં ફરી. એ 2 અવતાર છે. અને એમાં બ્રહ્મની લીલા ઢંકાઈ ગઈ. કેમ ઢંકાઈ ગઈ એ ચોપાઈ ફરી ચર્ચા આપણે લઈશું. તો બ્રહ્મ લીલા ઢાંપી હતી અવતારો દરમિયાન. સો ફેર આએ અપની પ્રગટ કરી, સો પહેચાન સબો પસરાઈ કે, દેશી સુખ વૈરાટ, લૌકિક નામ દો મેટ કે કરસી નયો. લૌકિક નામ કોને કહેવાય? લૌકિક નામ કયા મટ્યા એ ફરીની ચર્ચામાં જોઈશું. અને કયા નામ મટાડ્યા અને કયા નામ આપ્યા. લૌકિક નામ દો મેટ કે કરસી નયો. પછી કીધું મોહે આપણો શબ્દ દિયો. ઇન્દ્રાવતી કહે છે ધામ ધણી અક્ષરાથી મને બધું જ આપી દીધું. મોહે આપણો શબ્દ દિયો, રહી ના કોઈ શક, સહી નામ દિયો. તો સહીનો મતલબ પહેલા આપેલા એ ગરબડવાળા હતા કે નહીં? ખેંચવાળા હતા કે નહીં? કોઈ કે રાજ, તાકે ના પ્રાણનાથ, તાકે અક્ષરાતીત, તાકે ધણી. આ બધા નામ ખેંચ પકડવાળા હતા. એટલે કીધું કે સહી નામ દિયો અને મોર મારી દીધી કે આ બ્રહ્માંડ રહે ને ત્યાં સુધી બીજું નામ નહીં આવે ને એ નામ આપ્યું. એ દુનિયામાં આજે નામ જાહેર નહીં થયું સાહેબનું. એટલે સાહેબનું નામ જાહેર કરાવવા માટે રાજજી મહારાજા લીલા કરી રહ્યા છે. જોઈ લઈએ. રોશની પાર કે પાર. પારની ખબર નથી. પારની તો હોય જ ક્યાંથી? રોશની પાર કે પાર કી દઈ. પાર કોને કહેવાય? તો યોગ માયાનું બ્રહ્માંડ. કોણ? રાધા કૃષ્ણ લીલા કરી રહ્યા છે અખંડ વ્રજ અને અખંડ રાસ. એ પાર કહેવાય. રોશની પાર કે પાર કી દઈ, એની પણ પાર. કયું નામ આપ્યું? રોશની પાર કી દઈ સાહેબ નામ ધરાયો. સ્વયં ધામધની અક્ષરાથી પોતે પોતાના મુખારવિંદથી સાહેબ નામ આપ્યું છે. સાહેબ નામ ધરાયો. ભાઈ દુનિયા સાફ મુસાફ સે મુજસે કજા કરાયો. એટલા માટે તો એક ચોપાઈ એટલી બધી સરસ છે. આટલી ચોપાઈ સમજી જાય ને તો જીવનમાં એ સાહેબને છોડે નહીં. અને ના સમજે કેમ કે વાણીને નહીં અડ્યા, નહીં સમજવાના. નર નારી બુઢા બાલક જીને ઇલમ લિયા મેરા બૂझ, 3 સાહેબ કર પૂજ્યા અરસ કા યહી. મને સાહેબ કોણ કહેશે? જે મારી વાણીનું મંથન કરે છે એ. મને સાહેબ કોણ કહેશે? મંથન કરી સાચો સાર લે એ. એટલા માટે તો લખ્યું છે એ સતવાણી મત કે મેં લેવું ઇનકો સાર. એટલે મને સાહેબ કોણ કહેવાના છે? આ વાણીનું મંથન કરશે. અને મંથન કરીને ચોપે તો સમજો. નર નારી બુઢા બાલક જીન ઇલમ લિયા મેરા બૂझ. બૂझનો મતલબ સમજીને, દેખા દેખી નહીં, કહેતે નહીં. જીન ઇલમ લિયા મેરા બૂझ, 3 સાહેબ કર પૂજ્યા અર્શ કી યહી ગુજ. તો પ્યારે સુંદર સાજી વાણીમાં બધું જ લખેલું છે. કે આગળ પણ લખ્યું છે દર્દી જાને દિલ કી જાહેરી જાને બેક, અંતર મુશ્કિલ પહોંચના રંગ લાગ્યા ઉપલા દેખ. અને કીધું ઇન વિધ સેવે શામ કો કહે જો મુનાફક. આવી રીતના જો પૂજા કરશે ને એ મુનાફક છે. કાફર હારો, મુનાફક ખોટો. પણ કાફરની ખબર નહીં, મુનાફકની ખબર નહીં, શું કરવાના હતા. એટલે એ પ્રમાણે છે. પ્યારે સુધી આટલું સ્વીકારો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે.